આપણે જવાનું છે બરોબર અભિજીત મુહૂર્ત ચાલુ છે અત્યારે 12:25 થી લઈને 15 સુધીમાં ભગવાનને આપણે બિરાજમાન કરવાના છે તો વધુ સમય ન લેતા આપણે કાર્યનો આરંભ કરીશું તો આવો ઘનશ્યામભાઈ આપ ધ્વજદંડ લઈને આગળ ચાલો અને પછી એક ડોલ એક સ્વયંસેવક ખાલી કરી દે ઝડપથી આ એક ડોલ એની અંદર સરસ નવું વસ્ત્ર ધોતી માં પડ્યું છે એ અંદર બિછાવી ગયો એ ધોતી જરાક પેલા લોહી નાખજો ભાઈ ડોલને લોહી નાખજો આમ આગળ રાખો દેજા ફેરવી નાખો હા 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 નગારો ખબર તાપ અહીં દે તમે અહીં કરો તમારું કામ કોઈને વાગે નહીં એમ શોર્ટ સ્ટોપ ચાર બધી આ પૃથક શોર્ટ સ્ટોપ બસ ન્યા ઉભા રહ્યો હવે બસ આખો દી હાલનું યાદ કરતો હતો એમાંથી ખબર પડી મારે બોલાય નહીં ચાલો હવે ભાઈ ડોલ ની અંદર વસ્ત્ર બિછાવી ગયો જ્ઞાનને બેસણ શકે રહે ભગવાનને એની અંદર લેવાના છે નાગદેવતાને હાથમાં લઈશું અને મૂર્તિને ભગવતદાસ બાપુને લેજો બાપુ આપ અને મહાદેવજી એમાં બિરાજમાન કરો ફળાદિક લઈ લે જયેશભાઈ બોલીએ સંતેશ્વર મહાદેવની જય નાગેન્દ્ર હારાયતિ ગો મંગરાય મહેશ્વરાય નિત્યાય સોતાય દિગંબરાય તસ્મૈ નકરાય નમઃ શિવાય શિવાય ગૌરે વ્રજનારવૃંદં સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વ્રતસજાય તસ્મૈ શિખરાય નમઃ શિવાય ભવદાનમાય પૂર્ણે દ્રદેવા ચિતભરાય ચંદ્ર કવૈશ્વરલોકનાય તસ્મૈ જગારાય નમઃ શિવાય પંચાક્ષરમિદં પુણ્યં મને शिव सलिलो शिवलोक मोकलते शिवेनाथ मोरदे शांतराय वाय नमः
જન્મો અસિત ગિરિશમ અન્ય ભક્તો છે બધા આમ તો બધા આપણે સંતોજનો છે બધાને. હવે અહીંયા જે આપણે ભગવાનને મહાદેવજીને બિરાજમાન કરી દીધા છે, હવે એમને સ્થિર રાખવા માટેના જે લિંગને આપણે પકડાવવાની છે, તો કારીગર ભાઈઓ કોઈ એનું સોમપુરા રામભાઈ, મારા યજમાન શ્રી રામભાઈ સોમપુરા તો એ વિધિ કરે તો ત્યાં અમે બીજી મૂર્તિને પણ જ્યાં જે સ્થાન છે ત્યાં બિરાજમાન કરીએ અને પછી આગળનો ક્રમ. બાપુ એક દોરી લઈ લેજો, દોરી એક લઈ લેજો, દોરી જોશે અહીંયા બાબુ. હવે માતાજી મહાદેવજી પછી માતાજી બાબુ ગણપતિ માતાજી ઉભા, એ હનુમાનજી છે. હજી માતાજી પાસે જ માતાજી છે. હા, હવે અહીંયા પણ ત્યાં પણ આપણે ધાતુની જગ્યા રાખી છે, તો પધરાવશું. અને જે ભાઈ મૂર્તિ ફિટ કરનારા હોય, કલા શિલ્પી રામભાઈ
ઓમ કનકં કુશલમ નીલમ પદ્મરાગં ચ મોતિકાં એતાનિ પંચરત્નાની સ્થાનેષુ પ્રક્ષિતં મહા ઓમ વિશ્વંભરે અખિલ વિશ્વતનિધનેતા રેકાશિત સદાધાર કસ્મેચિત દેવાય હવિકં વિદ્યમ મહા બાપુ એક દોરી અહીંથી બધું લેવલ અમારે કરવું પડશે મૂર્તિનું તો એના માટે ખાસ કરીને દોરી ચલો ભાઈ માતાજી ત્યાં બિરાજમાન કરી દો આપણે પછી આપણે બીજું કઈ એનું કેમિકલ બીજો છે ત્યારે આપણે સુખ મુહૂર્તમાં માતાજીને બેસાડી દઈએ જગદંબાય નમો નમઃ આધારભૂતં જગદાસ્તમે મહેશ્વરૂપં યદાસ્તિ તેન કૃતમસ્તમા સંવ્રજમંદબલં દલિરે આધાર શક્તિમાં ભગવત્યે નમઃ પૃથવ્યે નમઃ મા શક્તિએ નમો નમઃ એક જ કોઈ ઉતાવળ ન કરીએ ચાલો હવે કુર્માનંત નારાયણ લઈ લઈએ ભગવાન કાચબાને ઓમ હિરણ્ય ગર્ભસ્ય દેવ બીજ વિવાવતો અનંત પુણ્ય ફલમ દેવ શાંતિ પ્રયસ્ય મે હવે ભગવાન ભગવાન નારાયણાય નમો નમઃ બહુ ધ્યાન રાખીને લીધી યાર તો કોઈને અડવા જ નથી દીધી અમે અન્ય લોકોને યજમાનો અને બાપુને અમે આપણે બધા કામ કરવામાં માતા આવ્યા એમાં કઈ ઓમ રજવાય વિદ્મહે આશોષિષાનો લેખંભો ન વિમોદનાદનં શોભનસ્તરિગણિનામ સકનંદનો નિમિક એક વિરહ અજય સાકમિત્રકો ઓમ ભગવાન વૃષવાય નમો નમઃ ચાલો હવે ભાઈ આજે એક દોરી દોરી લાંબી એક જ દોરી લેવલ આપણે જરા કરવાનું છે બે ગાંઠ મારી દો એક જ મિનિટ અમાર ત્યાં ગાંઠ મારી દો લાંબો છે ત્યાં ઉપર બે લાંબી કરવાની છે એટલે ગાંઠ મારવાની. એક જરા એક હા એક માતાજીના મુખ પાસે રાખો પગ પાસે એ રીતના મુખ આવે વચ્ચે ઓલી. ખોલવાનો નથી ફોટો દીધી પડી ગયો મોટું જ ખાલી હો. હા હા બાપુ લિંગ ને સેજ આમ સીધી કરો તો સેજ સીધી કરો આમાં પાછળ ધીરીક લ્યો એક કાચપાન ઈ બરોબર હે મોટું બસ બસ લિંગ જોઈ લીધે દાદા તમે જોઈ લીધી સેજ આમ દબાવો લિંગ ડાબી સાઈડ ઘનશ્યામ બાબુ તમારી બાજુ ચાલો એક જ મિનિટ ઉભા રહી રાખો તો રાખો બાપુ બાપુ રાખો બરાબર ને ઓલું તીર નો બરોબર નાના બરોબર ચાલો રેડી રામભાઈ આવી જાઓ તમે અહીંયા રામભાઈ અમને આવો રામ બાપા તમે જુઓ કાચબાનું માથું આવે છે ને ત્યાં બરાબર છે ને જુઓ તમે તમ પકડીને પડ્યો સામે તારો આ પાછળ તો બરોબર છે નાના દેખાય અહીંથી.
એક જ એ લોકો રહ્યું. ઈ કાંઈ એમને તમે જો લાઈન દોરીમાં રહ્યો ને એક જણો જ ખાલી પકડી રાખો આમ આપી તમે બધું થઈ જાય તમે આવું કાંઈ કરતા નહીં. એ કારીગરને કરવા દે 2 મિનિટ શાંતિ રાખો. થઈ ગયું કાચબો આવી ગયો ચાલો થઈ ગયું બધું ભગવાન બોલો શાંતેશ્વર મહાદેવ હનુમાનજી મહારાજની જય ગણપતિ દાદાની જય કાલ ભૈરવ કી જય ઉત્તર દિશામાં હનુમાનજી આવશે અને દક્ષિણ દિશામાં ગણપતિ આવશે એ રીતે આપણે ઉત્તરે હનુમંત આ ઉત્તર દિશા અહીંયા જ ઊભા છે આ રેડી જ ઊભા છે અહીંયા હનુમાનજી છે ઓમ કનક કુશલા પદ્માની રાગમોતિકંચયેતાનિર પંચરત્નાની પ્રક્ષિપાયમ હિરण्यगर्भ समवर्तुताग्रे भूतस्य पतिरेकासिता सदाधारं कस्मिचितं देवाय अविकं विद्यमः बोलिए हनुमान जी महाराज की जय एक चल ગણપતિ મહારાજ ओम महाभगवान ओम महा कनक कुशल नीला पद्मरागंच मोतिकम एतानिर पंचरत्नानि कलश पक्षिपायम हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य पतिरेकाशिता सदाधारं कस्मिचितं देवाय अविकं विद्यमः ओम भूर्भुवस्वः चलो ओम भूर्भुवस्वः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो तन्नोदन्ति प्रचोदयात् ओम गणपतये नमः ગણપતિ મહારાજ કી જય હવે એક મિનિટ હો. દોરી લઈ લો પાછી અરે દોરી બાપા ભાઈ તમે કારીગર છો આવો આવો બાપાને જ હાલો ભાઈ હવે મૂર્તિ ચોટાડવાના શિલ્પી કોઈ પણ એને જે કઈ આવો. એ પોતે જ છે હોતે નીચે અડાડો દાદા નીચે નીચે રાખો નીચે તમારા હાથ મને નડે દેખાય અંગ્રેજ રેવી જોઈએ તારી દોર દબાવે દોર દબાવવામાં હા હે દિયો જેરી કઈ બસ બસ હાલ ઓકે રેડી બોલો શાંતેશ્વર મહાદેવ કી જય હવે આપણે જે આપ બિરાજમાન થાવ અને જે હવે યજમાનોના હસ્તે ક્રમ છે એ કરાવશું અને પેલા આ બધા જે લગાવવાનું છે એ મૂર્તિને લગાવી પૂરી દીધા છે ખાલી પ્રતિષ્ઠા આ પટ્ટી છૂટી જાય ને એટલે પછી પૂજા અને પછી આરતી ફેરવાની માતાજી નથી ભૈરવ દેવ દેવ છે ફેરો હવે આને ઓટી તાર લઈ રહ્યા રાધેશ્યામ ગૌશાળા જય નારે શાંતેશ્વર મહાદેવ પાર્થિવ મહાદેવ બધાની જય શિવ 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 ગુરુદત્ત ભગવાન ગિરનારી બધાની જય ચાલો ભાઈ હવે જે કલા શિલ્પી ભાઈઓ જે આ મૂર્તિને સ્થિત કરવાની છે જે દ્રવ્ય દ્વારા એ ગંધાધિક પદાર્થો લઈ અને મૂર્તિને ઝડપથી સ્થિર કરે યજમાન પરિવાર ઝડપથી આવી જાય અને દર્ભસલાકા આપી દો ઉદેવો પ્રતિષ્ઠા રત્નમ નામનો ગ્રંથ મને આપી દો થોડુંક જલપાન કરાવી દો ગળું સુકાય નહીં ગણેશ હવે આપણે
10 થી 15 મિનિટનો પૂજાનો ક્રમ છે. ઝડપથી પૂજા કરી આરતી કરી અને પછી બધા આપણે છૂટા પડીશું. અને અન્યથા ભગવાનની પ્રતિષ્ઠા તો થઈ જ ગઈ છે. કોઈ કારણોવશાત જો કોઈ પ્રસાદ બધાય લઈને જવાનો છે એવો બાપુનો આગ્રહ છે તો હવે થોડી જ વારમાં આપણે અહીંયા કર્મને વિરામ કરશું. તો ઝડપથી અમારા આદરણીય કણોભાઈ પણ આવી જાય. બાપુનું આસન. અને ભાઈ કિશોરભાઈ કાળુભાઈ ગમે એ યજમાન અહીં મહાદેવજી પાસે આવી જાઓ. અને એના ટૂંકમાં શિવજીના સન્મુખ હોય જેમ જેમ નંદીશ્વર નંદીકેશ છે. લક્ષ્મીજી છે એટલે બીજો વૃક્ષ છે. લક્ષ્મીજીનું સ્વરૂપ છે એટલે આવી જાઓ. આ બધું ચાલો પાણી જલ્દી ભરી રાખો. નહીં નથી તરતું નથી. પાણીનો વાટકો લાવવાની હતી. હા મને દાદા પાણીનો વાટકો શંખ જાય પડ્યો ભાઈ મોટા લઈ લો ને આ. ચાલો ભાઈ પછી પાણી જલ્દી ભરી રાખી. કિશોરભાઈ ભાઈ એક એક મૂર્તિ પાસે બધા પછી આવી જાય. એક માતાજી પાસે વહી જાય કે મહાદેવજી પાસે રહ્યો. 6 મૂર્તિ પાસે 6 યજમાનો. હા આપી દો કેશ ભાઈ તમે બેન લઈ ગયો. ગરબો બધાને હા હનુમાનજી પાસે પુરુષોરી પાસે બહેનો, માતાજી પાસે બહેનો, નંદી કિશોર પાસે બહેનો, ગણપતિ હનુમાનજી પાસે નહીં હું બોલ્યો હું તમે કે ગણપતભાઈ કુર્મનારાયણ પાસે, ભગવાન નંદીકેશ પાસે અને માતાજી પાસે 3 બહેનો રહ્યો. અને કિશોરભાઈ મહાદેવજી પાસે રહીએ, કાળુભાઈ હનુમાનજી પાસે રહીએ, રામજીભાઈ ગણપતિ બાપા પાસે રહીએ. દરબારની સલાકા લઈ ગયો. પેલા કાળુભાઈ પાણી ચમચી ભરી લેજો. કિશોરભાઈ પાણી ચમચી ભરી લેજો. ઓમ કૃતસ્યાસ્ય શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મા વિષ્ણુ રુદ્ર શિરુગેજ સામ સંદાસી ક્રિયા મા બપુ પ્રાણાખ્યામ દેવતા આમ બીજામ. જે પ્રાણ પીરા છે બધું જીવિત થાય. આમ બીજામ રીમ શક્તિ ક્રમ કિલકમ પ્રતિમાયામ પ્રાણ પ્રતિષ્ઠ અચલ પ્રતિષ્ઠાપને વિનિયોગ. ભાઈ આ મૂર્તિને પેલા ચોટાડવાનું કરો. એટલે આ સિમેન્ટ થી ચોટાડવાની છે. આ તો ચોટાડી ગયો એટલે પછી જ આગળ થાય ને પછી હલાવાય નહીં. એને વાહ લિંગ ને ફરતે શું પધરાવવાનું છે? લિંગ પકડાવવા માટે કોઈ કેમિકલ પધરાવવાનું છે કે શું કરવાનું છે? રામભાઈ એટલે બોન્ટેડ હોય કે કોઈ પણ ટ્યુબ હોય કે એના દ્વારા લિંગ ને પકડાવવાની હોય તો એ પેલા પધરાવી દો. પછી આ જે મંત્ર બોલાઈ ગયા પછી એને હલાવાય નહીં. એ અચલ પ્રતિષ્ઠા થઈ ગઈ, પૂરું થઈ ગયું, પછી કઈ હલાવાય નહીં. હા ભલે અહીંયા સિમેન્ટ આ લઈ જાય, વહાં લઈ જાય, લિંગ ને ફરતે હું પધરાવતો હોય. ભાઈ એક ચાદર કે રૂમાલ લઈ લેજો. જયારે અહીંયા અમારો પ્રાણ પ્રતિષ્ઠા થાય ને જે પડદા ખોલી નાખીએ ત્યારે અહીંયા આડો પડદો રાખવાનો છે. એ મનીષભાઈ ને ખબર. જયેશભાઈ ને મનીષભાઈ. હા બોલો 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 ભૂખ ભૂખ ભૂખ
બુક નહીં આ નવો હરીશો આગળ માગશે એણે આ દીધો તો એણે આ દીધો તો આ દીધો તો એણે તો નથી દેતો હવે નથી જોતો એને ભાઈ અન્ય ભક્તો ભોજન પ્રસાદમાં ના, ના. અન્ય ભક્તો જે કઈ અહીંયા ભગવાનના દર્શનાર્થે બેઠા છો ઊભા છો એ સૌ ભક્તજનો પ્રસાદ લેવા માટે જઈ શકે છે કારણ કે અહીંયા અમારે થોડોક વિધિનો ક્રમ છે એ બધે પૂરો કરીને પછી તમે પ્રસાદ લઈ લેશો અને પ્રસાદ લઈને આરતી ટાઈમે પાછા પૂગી શકશો એટલે પૂજ્ય સંતો મહાત્માઓ આપ પણ જઈ શકો છો અહીંયા યજમાન પરિવાર દ્વારા જ અમારે એ બધું જે કંઈ ક્રિયાત્મક છે અને આરતીમાં ફરી પાછા આપ સૌ પધારો એવો અમારો અનુરોધ પણ છે મારા મનીષભાઈ સરસ મજાની રાજ સ્તુતિ બોલાવશે સત સૃષ્ટિ તાંડવ રચહિતારક નટ રાજ રાજ નમો નમઃ પાદુકાનો ત્યાગ કરી રામભાઈ હેઠે નાખ ગયો તર નગર હલશે હલી જાહે નગર આ ખૂણે તો આ ખૂણે માતાજી બેસાડી હતી ભગવાનની સન્મુખ એના ગણ જો ત્યાં ધૂણાને તકલીફ રૂપ બનતી હોય તો અહીંયા બેસાડી શકો અને આ બાજુ બેસાડી શકો આ ભગવાનની સન્મુખ એના ગણ છે ભગવાનના આ તો આ બાજુ રાખીએ બંધ આ ઉત્તર બાજુ જ હોય ને દાદા ઉત્તર બાજુ ઉત્તર દક્ષિણ બધે એમાં 64 ભેરવ છે બધા ભગવાન શિવના ગણ છે ત્યાં ઈ કરી શકે ઠેકાણું એનું છે ને એમ ભગવાનની સન્મુખ ટૂંકમાં હોવો જોઈએ એટલે આ બાજુ બેમાંથી એક ગમે અહીંયા યજ્ઞશાળાનું ઓલું છે મને જ મજો આવે તમારો તમારા હાથ મને આમાં ભી લાગી છોટી જાય ને તે શાંતિ થાય આ બધું મારો પ્રાણ છે અમે બધું જાળવીને માતાજી કોઈને મૂર્તિને અડવા નથી દીધી કોઈ અડાવડું કામ નથી થવા દીધું કારણ કે આની બહુ જાળવણી રાખવી પડે આમાં શું હોય ભક્તોનો ભાવ હોય પણ ભાવમાં ધક્કામુક્કીમાં ત્યાં હાથ લાગી કરી જાય તો એ વસ્તુ બહુ એની જાળવણી રાખવી પડે એટલે તો આપણે સ્નપનમાં પણ કાલે ધ્યાન રાખવું હતું કે એવી રીતે ક્યાંય એવું ન થાય એ સીધી ટીપ છે હે નવનીતભાઈ એ સીધી ટ્યુબ છે કે મિક્સ કરવા વાળી સીધી છે ને તો ખમો ને આગળ બે બધું ભેગું જ થાય ને આગળ પાછળ હુકાઈ જાય તો કામ નહીં કરે
જાની પૂછડી જેવો રે પ્રભુજી મને છે જાની સ્થિરતા માતામાં ચાર્જિંગ ઉતરી ગઈ હતી ને મારા પપ્પાએ ચાર્જર માગી લીધું પાવર બેંક. કરવા લગાવો ને ઉપાડી ઉપાડાય નહીં એને અત્યારે હજી ઉપાડાય કે છે એને હલાવવાનું જ નહીં, કાંઈ નથી કરવાનું. એ ભલે એક કરે. તો એકલા ટોલું કપડું પકડી રાખો, કપડું પકડી રાખો, તો કપડું પકડી રાખો, બીજું શું હોય? ન્યાસ કરી અને સીધા એના અરે તમે ઓલા ભાઈને કરવા લાગો ને ટ્યુબ. આ બાજુ મારો હાથ પડે ને તે એ રીતે જ બેઠો હોય હાથે. હાથ નો મુકાય માથે, માથે હાથ નો મુકાય. કહી દો, કહી દો, કહી દો. આરતીમાં કોઈ આવશે ખાલી એક જ છે માતાજી. ખાઈ જાય ને પછી ત્યાં આવી જાય. રામભાઈ માથે હાથ નો મુકતા. વિશ્વનો બાપ છે. હવે ભલે એને માફ કરી દે, બીજું મુકાઈ ગયો એક વખત. એને ઓમ મૂક્યો હોય કે હલે નહીં એટલે. મારે ભાઈ ઊભી રહેતી એટલે હાટું ધ્યાન બહુ રાખ્યું. પૂજા તમારે કરવાની. પૂજાની વાત નથી. નવની તો 200 ટકા આવશે બીજી લગાડી એટલે જ મોકલા તો પછી લગાડી ચાલે ને. આ લગાડી દે. એને બહુ ન સિમેન્ટ લગાડતા. ખાલી સેજ ફેરવવાનો છે. થોડી થોડી ગમતી. ખબર બીજી કાંઈ નહોતું. હું માણસને અંદર આવવાનું એટલે જ મેં ના પાડી. માણસ અત્યારે પથ્થરને ફાડી નાખેલો છે એટલે અંદર કોઈને પ્રવેશ કરવા ના પડે. ના પાડતું તો અંદર આવે એટલે ખવારે વાંચી લીધા ને તે કાંઈ નહીં. આ એવીને જ ગમે એને એક જે નજર છે એટલે જ મેં ના પાડી. અંદર ન આવે કીધું કે ના આવે. કીધું ને ચાલુ થઈ ગયું.
બોલા બાપા ઉભા